એમાં મનુષ્યકારી મનુષ્યથી માંડીને દરેક જીવજંતુથી માંડીને બધા જન્મે છે, મરતા નથી. અહીં વિષ્ણુ ભગવાન વિચાર કરે છે કે જેટલું સમતોલન જાળવવાનું છે, જેની ઉત્પત્તિ થાય છે એનો નાશ પણ થવો જોઈએ. આવું ને આવું જો થોડાક સમય ચાલ્યું તો આ બધું થશે શું? હવે શું કરવું? માતા શક્તિની ઉપાસના કરે છે, જગદંબિકાને બોલાવે છે અને અંબિકાને આજ્ઞા લઈ અને ભગવાન વિષ્ણુ પોતાનું ચક્ર છોડે છે અને ભગવાન શિવ જ્યાં દેવીનું શરીર લઈને ફરતા હોય છે તેવા લાગે છે અને અલગ અલગ ટુકડા કરે છે. અહીં દેવી ભાગવત 51 ટુકડા કરવાની વાત કરે છે. બીજાની અંદર 52 ટુકડાની વાત છે. તો અનેક જગ્યાએ કોઈ 108 ટુકડા કહે છે, તો કોઈ 78 ટુકડાની વાત છે. અને જ્યાં જ્યાં માતાજીનો આ શરીરનો ટુકડો જ્યાં જ્યાં પડ્યો છે એને આપણે શક્તિપીઠ તરીકે ઓળખીએ છીએ. અને શક્તિપીઠ માત્ર ભારતની અંદર જ નહીં, આપણી નજીકમાં જે પેલી શક્તિપીઠ છે કે જ્યાં માતાજીનું ગર્ભ પડ્યું હતું, પેટ પડ્યું હતું, એ અંબાજી એટલે કે ગિરનારની પાર જે અંબાજી તરીકે આપણે શક્તિપીઠ તરીકે ઓળખીએ છીએ, ત્યાં માતાજીનું પેટ પડ્યું હતું. આ જે ટુકડાઓ છે આપણા ભારતની અંદર જ નહીં, પરંતુ પાકિસ્તાનની અંદર, બાંગ્લાદેશની અંદર, મ્યાનમારની અંદર, શ્રીલંકાની અંદર, ભૂટાનની અંદર, નેપાળની અંદર પણ પડેલા છે ને ત્યાં પણ હાલમાં અત્યારે પણ શક્તિપીઠ તરીકે ઓળખાય છે ને એ મંદિરો ત્યાં બનાવેલા છે અને મંદિરોને અત્યારે પણ ત્યાં આપણા હિન્દુઓ પૂજા કરવા માટે જાય છે અને ત્યાં કોઈ પણ પ્રકારની રોકટોક ચાલતી નથી. ખાસ કરીને પાકિસ્તાનની અંદર આપણા ધર્મનો વિરોધ વારે ઘડીએ થાય છે, પણ ત્યાં હિંગળાજ મંદિર જે છે, હિંગળાજ મંદિરની અંદર આપણા હિન્દુઓ વારે ઘડીએ દર્શને જાય છે અને હિંગળાજ માતાના મંદિરની આસપાસ ત્યાંના લોકો છે તે પૂજાની સામગ્રીઓ પણ વેચે છે અત્યારે. તો આમાં જગદંબાના જે 51 ટુકડાથી આ 51 ટુકડા દેવી ભાગવત અનુસાર શક્તિપીઠ તરીકે ઓળખાય છે. માં ભગવતી બીજા જન્મની અંદર આપણે જે શક્તિની વાત કરી, નવદુર્ગાની વાત કરી, એની અંદર હિમાલયને ત્યાં પુત્રી તરીકે જન્મ લે છે. હિમાલયને ત્યાં પુત્રી તરીકે જન્મ લેવાને કારણે હિમાલય શૈલ કરતા પર્વત હિમાલયની દીકરી હોવાના કારણે તેનું નામ શૈલપુત્રી પડે છે. દ્વિતીય રૂપ જે એનું છે તે બ્રહ્મચારિણી છે. બ્રહ્મચારિણી એટલે બ્રહ્મનું આચરણ કરવું, સત્યનું આચરણ કરવું, સત્ય તરફ વળવું, બ્રહ્મ જ્ઞાનને જાણવું. નાનપણથી જ આ કન્યા બ્રહ્મ જ્ઞાનને જાણતી હોવાથી એને બ્રહ્મચારિણી તરીકે ઓળખવામાં આવે છે. ચંદ્રઘંટા દેવીના કપાળ ઉપર ચંદ્ર આકારનું એક તિલક દેખાતું હતું, ચંદ્ર આકાર દેખાતો હતો અને એની અંદર એક ઘંટ પ્રકારનો ઘંટ દેખાતો હતો. આથી કરી કોઈ એને ચંદ્રઘંટા તરીકે પણ ઓળખે છે અને ચંદ્રઘંટા તરીકે પણ તેને ઉપમા આપવામાં આવી હતી. કુષ્માંડેતી મા ભગવતી નું એક સ્વરૂપ ઈંડા જેવું હતું, એક સ્વરૂપ ઈંડા જેવું હતું. આથી કરી અને એને કુષ્માંડેતી તરીકે ઓળખવામાં પણ આવે છે. સ્કંદ માતેતી, સ્કંદ કહેતા કાર્તિકેયની માતા બને છે અને કાર્તિકેયની માતા હોવાના કારણે, સ્કંદની માતા હોવાના કારણે એને સ્કંદ માતા તરીકે ઓળખવામાં આવે છે. કાલરાત્રિ માં ભગવતી કાલરાત્રિનું આગળ આપણે પ્રાગટ્ય થશે. હવે આપણે યુદ્ધ લેવાના છે. માતાજીઓ ને જગદંબાઓ ને હાજર ઝાંખીઓ આવી જાય તો વાંધો નથી, ઝાંખીઓને બોલાવી લેજો. કાલરાત્રિ માં ભગવતી કાલરાત્રિ જે છે એ કાલરાત્રિ સ્વરૂપે આ ત્રિશક્તિએ ત્યાં ઉત્પન્ન કરી અને જેણે મહિષાસુરનો વધ કર્યો હતો એ કાલરાત્રિ. ત્યારબાદ કાત્યાયની અહીં જ્યારે માં ભગવતી, માં ભવાની આવા અસુરો સાથે, દૈત્યો સાથે યુદ્ધ કરી રહી હતી ત્યારે માં ભગવતીએ જેનો સાથ આપ્યો અહીં
આપણે આજે નવદુર્ગાના ઝાંખી જોવાના છે. તો અને પાછી કાત્યાયની રૂપ પણ આવ્યો છે, કાપી નાખવા વાળી રૂપ, જે ગરદન જ કાપતી હતી. એક તલવાર નીકળે ને એના હાથમાંથી આમ કરીને ઘા કરે, તેમાંથી 1000 તલવારો બની જતી હતી ને હજારો તલવારો હજારો સૈનિકોના માથા લડી ખાતી હતી. આવી જે દેવી તરીકે ઉત્પત્તિ થઈને વળી કાત્યાયન ઋષિ. અહીં એક કથા એવી પણ છે કે કાત્યાયન ઋષિના, આમાં ઘણા કથાને જાણતા હોય તો ઘણાને એવું પણ થતું હશે કે આ કથા થોડીક અલગ જાય છે, પરંતુ મેં કલ્પભેદની વાત કરેલી છે પહેલેથી જ. કાત્યાયન ઋષિના પુત્રી હોવાના કારણે બધાનું ધ્યાન મારા તરફ. માતાજી આવી જશે, અહીં આવી જાય પછી આપણે દર્શન કરી લેશું, જોઈ લેશું. માં ભગવતી કાત્યાયન ઋષિની પુત્રી હોવાના કારણે, એને કાત્યાયનની કન્યા હોવાના કારણે એને કાત્યાયની તરીકે પણ ઓળખવામાં આવે છે. અષ્ટમહાગૌરી વૃષભ બળદ ઉપર એક સ્વરૂપ લાઈ શીતલ શાંત સ્વભાવના માતાજી જે બેઠા છે, જેને 4 ભુજાઓ છે, એ વૃષભ કેદા બળદની ઉપર બેઠા છે. આથી મહાગૌરી રૂપી માં ભગવતીને ઓળખવામાં આવે છે મહાગૌરી તરીકે. શીતલ સ્વરૂપ જેનું છે એ શીતલ સ્વરૂપે આ રેજ ઉપર જોતો દયા થઈ. હે બાપુ, આ રેજ ઉપર 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 આ મા જગદંબાઓ ભગવતી માતાજીનું એકાદું ગીત લઈ લો. ભગવતી માતાજીનું સ્વાગત કરીએ. માતાજીનું જય અંબેનું સ્વાગત કરતા હોય ભગવતીના. આવા ત્રિશુળો ને તલવારો લઈને આવી ગયા. આમાં કોઈમાં રાક્ષસી વિચારવે તો કાઢી નાખજો અત્યારે ને અત્યારે, ન કરા અસુરોનો વિનાશ કરવા આવ્યું છે. સતી તુજને નમો રે બહુચરા ગણપતલાનો
ભલે ભાઈ એવું રમી છે આ જગદંબાઓને વચ્ચે લઈ લ્યો, વચ્ચે માતાજી ફરતે જગદંબાઓને માતાજીને વચ્ચે લઈ લ્યો. માતાજીઓ રાજાના ચોકની અંદર જગદંબાઓની આશીર્વાદ હોય તો આપણા વતન થઈ શકીએ. મારે તારા બેસલા ગઢ ઘેરનાર નવે કાન નજરો પડે રે લોલ મારે તારા બેસલા ગઢ ઘેરનાર નવે કાન નજરો પડે રે મારી તારા બેસલા ગઢ ઘેરનાર નવે કાન નજરો પડે રે લો તારે માગણે ને કરવા ઉગમળે મારી તારી નજરો ભાવે કડરે ઓગા મળે લો મારે તારે મગરે ને પરવા છો ઓગા મળે લો મારે તારા બેસલા ગઢ ઘેરનાર હવે કાન નજરો પડે રે ઘેર પધરાણે રમા જા જોગ જગ્યા નથી બહેનો માટે રમવાની કરશે. રમવાની બહેનો બધી ઉભી છે પણ ઉભા ઉભા તમે બેઠા ત્યાંથી તમે આવ્યો બેવાની પણ જગ્યા નથી.
એની તારી બોલ ત્રણ લોક મારે એના વાગે ચાલુ ઘરના ધમકારે રમેશ દેવી અંબિકારે જય અંબે બોલે માં કલ્યાણ
મહાગૌરી પછી સિદ્ધદાત્રી, જેની પાસે જે કાંઈ અપેક્ષાથી એની પૂજા કરવામાં આવે એ અપેક્ષાને પૂર્ણ કરવા વાળી સિદ્ધદાત્રી. ત્યારબાદ માં ભગવતીના 9 દિવસ જ્યારે આ 9 રૂપના પૂજન કરે છે અને 9 કન્યાને 2 વર્ષથી લઈ અને 8 વર્ષની કન્યાને પૂજા કરી પગ ધોઈ અને વસ્ત્ર ઉપસ્થ અલંકાર અર્પણ કરે છે, તે મનુષ્ય ભુક્તિને પ્રાપ્ત કરી અને મુક્તિને પ્રાપ્ત કરે છે. અહીં આપણા શાસ્ત્રોની અંદર ઘણાના નામ આવડે મને, એટલે આપણા શાસ્ત્રોની અંદર જે આવા દેવી ભાગવતની અંદર જેનું વર્ણન થયેલું છે એવા સતીઓ છે આપણે અત્યારે, કે જે સતી એટલે જેણે પોતાના પતિના અસ્તિત્વને ટકાવવા માટે પોતાના પ્રાણની આહુતિ પણ આપી દીધેલી છે. અહીં સતી તરીકે જે પતિ માટે સર્વસ્વ કરવા તૈયાર હતા અને પતિને સત્યનો માર્ગ બતાવવા માટે તૈયાર હતા, એવી વીરાંગનાઓને આપણે અત્યારે સતી તરીકે ઓળખીએ છીએ. આપણા દેશની અંદર ઘણા એમ કહે છે કે સતી પ્રથા હતી, પરંતુ ખરેખર શાસ્ત્રની અંદર ક્યાંય સતી પ્રથા છે નહીં. તમે ઇતિહાસની તપાસ કરો, આપણે સતયુગથી લઈ અને અત્યાર સુધી ઇતિહાસની અંદર એકમાત્ર આપણે એમ ગણીએ કે પાંડુની પાછવાડે માધવી જે સતી થઈ હતી સતી થઈ છે. ખરેખર તો આજથી ખાલી 800-900 વર્ષ પહેલાનો ઇતિહાસ જ્યારે જોઈએ તો દરેક લોકો સતી થવા, દરેક સ્ત્રીઓ સતી થઈ જતી. અહીં આ વાત ખાસ તમારે સાંભળવા જેવી છે. રાવણ મૈયા મંદોત્રી સતીની અંદર નામ છે પણ સતી નથી થઈ. રાવણ મૈયા ત્યારે મંદોત્રીનું નામ સતી છે. આપણે જે સતીઓને ઓળખીએ છીએ એમાંથી એક સતી છે મંદોત્રી, પણ રાવણની પાછળ ચિતામાં સળગીને મરી નથી ગઈ. આવા કોઈ પણ જે આપણા યોદ્ધાઓ, આટલા બધા રાક્ષસો જે કોઈ મર્યા, હિરણ્યકશ્યપુ પેલા સતયુગની અંદર મૃત્યુ થયો, એની પાછળ ક્યુંધાઈ સતી તરીકે નહોતો મૃત્યુભાઈની. કૃષ્ણ અવતારની અંદર પણ દુર્યોધનથી માંડીને ઘણા બધા ક્ષત્રિયો, શૂરવીરો વીરગતિને પ્રાપ્ત કર્યા, પણ એની પત્નીઓ ક્યાંય સતી નહોતી થઈ. સતી એક જ આપણે જોઈએ એ પ્રમાણે જે શાસ્ત્રોમાંથી મને જોવા મળે છે માત્ર એક જ થઈ હતી. પરંતુ આ 700-800 વર્ષ પહેલાનો આપણે જો અત્યારે ઇતિહાસ તપાસીએ છે તો ઘણી બધી સતીઓ થવા માંડી હતી. ખાસ કરી અને ક્ષત્રિયાણો જે પોતાના પતિ જો વીરગતિને પ્રાપ્ત કરે, જે આપણે 4 વર્ણ બતાવેલા છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, યુદ્ધ કરવા માટે, જે પોતાના દેશ માટે, પોતાના હક માટે, પોતાના ન્યાય માટે કે બીજાને ન્યાય અપાવવા માટે યુદ્ધ કરવા માટે જતા અને વીરગતિને જ્યારે પ્રાપ્ત કરતા ત્યારે એની પત્ની એની પાછળ સતી થઈ જતી હતી. પણ ખરેખર શું આ પ્રથા એક બનાવવામાં આવી હતી? શું પ્રથા ખરેખર ઇતિહાસમાં છે આપણા? તો કે નહીં. પણ કેમ આવું બન્યું કે ઘણી બધી સ્ત્રીઓ, લાખો સ્ત્રીઓ ના નામ જોવા મળે છે કે જે પોતાના પતિની પાછળ સતી થઈ ગઈ હતી. તો સતયુગમાં આવું નહોતું, ત્રેતાયુગમાં આવું નહોતું, દ્વાપર યુગમાં આવું નહોતું, તો કેમ થયું? તો ખરેખર આપણા ઉપર મોગલ રાજાઓએ જ્યારે ચડાઈ કરી અને મોગલ રાજાઓ સાથે આપણે યુદ્ધ કરતા અને મોગલ રાજાએ આ મુસ્લિમોએ આપણી ઉપર વિજયને પ્રાપ્ત કરી લઈ, ત્યારે એ આપણું સર્વત્ર લૂંટી લેતા હતા. આપણી સ્ત્રીઓ, આપણી બેન દીકરીઓ બધાને ઉપાડી જતા હતા. જે વિચારે તે કરતા. એટલે પોતાના સતીત્વને નષ્ટ નથી થવા દેવું, આવું વિચારી અને જે સ્ત્રીઓ હતી, જે સાચી ક્ષત્રિયાણીઓ હતી, તે ત્યારે પોતે પોતાના પતિનું સ્મરણ કરી અને સતી થઈ જતી હતી. બીજી વાત એ પણ મળે છે કે કદાચ એવું પણ બનતું હશે તે સમયે કે બીજા આ સ્ત્રીને ભાગ ન આપવો પડે, ત્યારે સંપત્તિ હાટું પણ એક પ્રથા ઘુસાડી દેવામાં આવી હશે કે ભાઈ તારા પતિ મૃત્યુ થયું છે એટલે તારે સતી તરીકે અગ્નિની અંદર હોમાઈ જવું પડશે. પરંતુ જે આપણે સતીઓ ગણવામાં આવે છે એ સતીઓની અંદર
આપણે મુખ્યત્વે 16 સતીઓના નામ છે. એમાં 7 સતીઓના તમે બધાય નામ જાણો છો. પ્રથમ અનસુયા, સતી અનસુયા, કે જેને એટલે આખા બ્રહ્માંડની અંદર વાત થવા માંડી કે આ સતી અનસુયા જેવું કોઈ સતી નથી, સતીત્વ નથી. ત્યારે માતા લક્ષ્મીને, માં સરસ્વતીને અને પાર્વતીને પણ એની ઈચ્છા થઈ કે અમારાથી મોટી સતી અને એ પણ પૃથ્વી ઉપર, હું બ્રહ્મલોકની અંદર રહું છું, વિષ્ણુલોકની અંદર રહું છું, શિવલોકની અંદર રહું છું, ત્યારે પૃથ્વી પર રહેનારી અમારા કરતા મોટી સતી. અને ઘરવાળાને ચડાવ્યા, બાજુવાળાએ આ મોકલવા કીધું, આપણે ચડાવીએ ધરાહાર ચડાવ્યા. ઓલા કે દેવી એવું ન કરાય, તો કે નાય તમે એની પરીક્ષા કરીને આવો તો જ આ, નકર હાંજે રોટલા નહીં કરતો. બ્રહ્માજી વિષ્ણુ ના યાદ નથી કે ત્યાં તો પછી આપણે માતાઓ સામે તો શક્તિ જ માં જગદંબાએ જ આ જગતને ઉત્પન્ન કર્યું છે. એટલે સ્ત્રી તત્વ જ સર્વશ્રેષ્ઠ છે, સ્ત્રી તત્વ જ સર્વશ્રેષ્ઠ છે. સ્ત્રી તત્વ સામે ભગવાનનું નથી આવ્યું. એટલે આપણું ન હાલતું હોય તો કઈ ઉપાધિ કરવા જેવું છે નહીં. હું તો મારી વાત કરું, બીજાની કઈ નથી કહેતું. એટલે ભગવાને અંતે ના જે સમજાવ્યા પણ ન સમજ્યા, અને ભગવાન જ્યારે એની પરીક્ષા કરવા આવ્યા અને ભિક્ષા માગવા આવ્યા બાળકોના રૂપની અંદર, ત્યારે જે કીધું કે તમે નિર્વસ્ત્ર થઈને જો ભિક્ષા આપો તો જ અમે ભિક્ષા લઈએ. ત્યારે આ બ્રાહ્મણોને માતા અનસુયાએ પાણી આજ લઈ અને છાંટી દીધું, બાળક બનાવી દીધા. બાળક છે, બાળકની સામે માં નિર્વસ્ત્ર આવી શકે, માં બનીને રહી. ને ઓલી ગોટાળીએ સીડી હતી, ઘરવાળા ગયા ક્યાં, બાજુવાળા. પછી આ સતી અનસુયા આપેલી કથા તો બહુ લાંબી છે, પરંતુ આપણી પાસે સમય ઓછો છે. ત્યાર પછી સતી સાવિત્રી, કે જેને પોતાના પતિ સત્યવાનનો જીવ યમરાજા પાસેથી પાછો લઈ આવી હતી, અને પોતાની બુદ્ધિ યુક્તિપૂર્વક, અને એના તમે વ્રત પણ કરો છો. ખાસ કરીને હું જોઉં છું પણ હું પૂજાય કરાવવા જાઉં છું. વટ સાવિત્રીનું વાત, સત્યવાનના પ્રાણ યમરાજાને ગમે એમ કરીને પ્રસન્ન કરી લે છે અને કહે છે કે પ્રભુ, તો યમરાજા કહે છે કે હું તારા પતિનો પ્રાણ ન આપી શકું, તો કે કાંઈ વાંધો નહીં. પાછો યમરાજાને વાતમાં લઈને કહી દે છે કે તો મને 100 પુત્રનું વરદાન આપી દો. યમરાજા કહે તથાસ્તુ, તો કે હવે 100 પુત્ર હાટું મારા પતિને આપો. એટલે યમરાજા પાસેથી જે પોતાના પતિના પ્રાણને પાછી લઈ આવી હતી એ સાવિત્રી. ત્રીજી સતી તરીકે દ્રૌપદીને આપણે ઓળખીએ છીએ. તમે એમ કહો, ઘણા લોકો એવો તર્ક કરે છે, ઘણા લોકોએ શાસ્ત્રોના વિરોધમાં તર્ક કર્યો છે કે શાસ્ત્રની અંદર દ્રૌપદીને કઈ રીતે સતી કહેવામાં આવે છે. દ્રૌપદી 5 પાંડવોની પત્ની હતી. કહે જેણે 5 પોતાના પતિને સત્યનો માર્ગ જેણે બતાવ્યો છે એને સતી ગણવામાં આવે છે. આ દ્રૌપદી ને આપણે સતી તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ સતી મંદોદરી, કોઈ પોતાની જગ્યાએથી ઊભા નહીં થતા. આપણે 15 મિનિટમાં કથાઓ વિરામ લેવો છે. અને બાળકો કોઈ સતી મંદોદરી, રાવણના પત્ની. ભગવાન રામચંદ્ર જ્યારે અયોધ્યા પર યુદ્ધ કરવા માટે જાય છે, સીતાને મેળવવા માટે જાય છે, ત્યારે સતીત્વને સમજી અને મંદોદરીએ વારંવાર પોતાના પતિને આગ્રહ કર્યો છે કે સીતા જગદંબા છે, જગદંબા સ્વરૂપની છે, એના વિરોધની અંદર આપણે આ કાર્ય ન કરવું જોઈએ. માને આવી રીતે પ્રાપ્ત કરવાની અપેક્ષા ન રાખવી જોઈએ. હે રામ, જો તમે પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખતા હોય તો એના ચરણોમાં પડી જાઓ ને એના માતૃત્વને પ્રાપ્ત કરો, અમૃતતાને પ્રાપ્ત કરો. વારંવાર પોતાના પતિને સત્યનો માર્ગ બતાવનાર મંદોદરીને આપણે સતી તરીકે ઓળખીએ છીએ. સતી સીતા માતાજી, જેને તો આપ બધા ઓળખો જ છો. ને આજે આપ સર્વને ભગવાન રામચંદ્રના જન્મદિવસની હાર્દિક શુભકામના. આજે જેને ભગવાન રામચંદ્રના પત્ની તરીકે ભગવાન રામચંદ્રના પત્ની તરીકે જેને જાનકી માતા તરીકે ઓળખીએ છીએ, જેને પોતાના પતિના રસ્તે ચાલી 14 વર્ષ રાજગૌરી તરીકે, રાજમાતા તરીકેનો અધિકાર મુક્ત થઈ, અને જેણે પોતાના પતિની પાછળ કાંટા કાકરાળા જંગલની અંદર ફેરી હતી, એ સતી એટલે સીતા. ત્યાર પછી દેવી અહલ્યા, ગૌતમ ઋષિના પત્ની દેવી અહલ્યા
કે જેને ઉપર ઇન્દ્રએ નજર બગાડી અને ઇન્દ્ર ગૌતમ ઋષિનું રૂપ લઈ અને એનું શીલ ભંગ કરવા આવ્યા ત્યારે બ્રહ્મ મુહૂર્તની અંદર ગૌતમ ઋષિ સ્નાન કરવા ગયા હતા અને ઇન્દ્રએ દેવી અહલ્યા સાથે અવ્યવહાર કર્યો અને તરત જ જ્યારે ગૌતમ ઋષિ આવી જાય છે અને ત્યારે પોતે તો ગૌતમ સમજીને સહવાસ કર્યો છે, પરંતુ અહીં ગૌતમ ઋષિ તેની પર ક્રોધિત ભરાઈ જાય છે અને ક્રોધિત થઈ દેવી અહલ્યાને પથ્થર બની જવાનો, શિલા બની જવાનો શ્રાપ આપી દે છે. ઇન્દ્રને પણ શ્રાપ આપે છે અને આ જ અહલ્યા કે જે ત્રેતા યુગથી લઈને દ્વાપર યુગ સુધી ભગવાન રામચંદ્ર, સતયુગથી લઈ અને ત્રેતા યુગ સુધી ભગવાન રામચંદ્રની રાહ જુએ છે પથ્થર બનીને. ને અહલ્યાને જ્યારે ભગવાન રામચંદ્ર વનવાસ સમય દરમિયાન પોતાનો અંગૂઠો અડાડે છે ત્યારે તે મુક્તિને પ્રાપ્ત કરે છે. ત્યાર પછી તારા, વાલીની પત્ની તારા, આ તારાએ પણ પોતાના પતિને સર્વ પ્રકારની શક્તિ પ્રાપ્ત થાય એટલા માટે ઘણી બધી ઉપાસના કરી, શક્તિની આરાધના કરીને વાલીને, આપણે આગળ જોઈ ગયા એમ કે વાલીને મૃત્યુદંડ આપવાની કદાચ શક્તિ રામ લઈને નહોતા અવતર્યા. આથી કરી અને કારણ કે અહીં બે શક્તિ, તારાની શક્તિ પણ એની સાથે હતી. તારા કે જેણે વાલીને સર્વ શક્તિ પ્રદાન કરી હતી અને વાલીને અજય બનાવ્યો હતો, એ વાલીની પત્ની તારા કે વાલીના મૃત્યુ પછી અહીં જોજો સતીઓ એવી છે કે જેણે એકથી વધારે પુરુષ સાથે લગ્ન કર્યા છે. તારાએ પણ એ પછી સુગ્રીવ સાથે લગ્ન કર્યા હતા. એ વાલીના પત્ની તારાને પણ આપણે સતી તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી સુલક્ષણા, રાવણની પત્ની, રાવણનો પુત્ર ઇન્દ્રજીત ની પત્ની સુલક્ષણા કે જેણે પણ પોતાના પતિને વિજય પ્રાપ્ત કરે, જેણે લક્ષ્મણને મૂર્છા અપાવી દીધી. મહેરબાની કરી કોઈ ઉભા થાવમાં પ્લીઝ, જ્ઞાની બેસો, અવાજ ન કરો. છેલ્લો દિવસ છે. અહીં ઇન્દ્રની પત્ની સુલક્ષણા એ પણ સતીત્વને પ્રાપ્ત કર્યું હતું. ત્યાર પછી બ્રાહ્મી, સુંદરી, ચંદ્રબાલિયા, રાજમોતી, મૃગવતી, સુલભા, સુભદ્રા, શિવા અને શીલવંતી, આ બધી આપણી સતીઓ તરીકે ઓળખાય છે. આમાંથી 5 તો એવી દેવીઓ છે કે જે લગ્ન કરી લીધા પછી સંતાનોની પ્રાપ્તિ કરી, એકથી વધારે પતિને સાથે સહવાસ કર્યો, છતાંય કુમારિકા તરીકે ઓળખાય છે. આ કુમારિકા તરીકે ઓળખાતી 5 દેવીઓની અંદર દ્રૌપદી, મંદોદરી, કુંતી, તારા અને અહલ્યા ઓળખાય છે. અહીં દેવી ભાગવતની અંદર 7 ચિરંજીવોની વાત પણ કરવામાં આવી છે. આ 7 ચિરંજીવોમાં અત્યારે પ્રથમ હનુમાનજી, વિભીષણ, રાજા બલિ, અશ્વત્થામા, કૃપાચાર્ય અને વ્યાસજી. આનું કોઈ પણ પુરાણની અંદર ક્યાંય મૃત્યુ થયું એ જોવા મળતું નથી. આથી આ લોકો, આ દેવો આપણે અમર તત્વ જેને પ્રાપ્ત થયું છે એવા ચિરંજીવી તરીકે ઓળખીએ છીએ. મા ભગવતીએ પોતાના અનેક સ્વરૂપો ધારણ કર્યા અને અસુરોનો વિનાશ કર્યો હતો. અહીં આપણે દેવી ભાગવતના છેલ્લા ધ્યેય ઉપર, છેલ્લા સ્ટેપ ઉપર આવી ગયા છીએ. મા ભગવતીએ કઈ રીતે અસુરોનો વિનાશ કર્યો, કયા રૂપની અંદર ભગવતી આવી, ભગવતી તાંડવ. મા ભગવતીએ આ દેવીઓ તલવાર લઈને આગળ છૂટી પડશે, યુદ્ધ કરવા નીકળી પડશે. પહેલા કાલ રાત્રિની સામે જે મહિષાસુર આવશે, મહિષાસુરનું વર્ણન પણ આજે આપણે કરવું હતું. શુંભ અને નિશુંભની વાત પણ કરવી હતી, ચંડ અને મુંડની વાત પણ કરવી હતી. અહીંયા આપણે દરેક જે અસુરો હતા એ અસુરોની કઈ રીતે ઉત્પત્તિ થાય, તેને કઈ રીતે લોકોને જીતા, કેવો અન્યાય કર્યો આ પૃથ્વી ઉપર, ને શા માટે આ ભગવતીઓને આ પૃથ્વી ઉપર ત્રિશક્તિ બનીને આવવું પડ્યું,
અને એક આયરી નહીં ઘણા અસુરોને મારવા માટે 3 શક્તિઓ ભેગી લડતી હતી હો. આ કાલ રાત્રે જે ભવાની અને આ બધી જે ભેગી લડતી એ માતાજીઓ કઈ રીતે આવી અહીંયા આપણે યુદ્ધનું રણ મેદાનની અંદર માતાઓ ઉતરી જાઓ તલવારો લઈને. યાદ સાથે ઈશ્વરે તો યાદ સાથે ઈશ્વરે તો મૂર્ત દેવી ગંગા એ જરા પર સહાય કરજે ભુજ પાતાની એ કોઈ મહાયા કોઈ જાયા જગ મેં આયા મા ભવાની સંદેશો મોકલે છે ઇન્દ્ર જો તમારા ઘરને આવી જાય ત્યારે ઇન્દ્ર અપમાન કરે છે ને કહે છે કે ભાંડાનો દીકરો સ્વર્ગદીપ આવ્યો ત્યારે આ યુદ્ધ સંગ્રામની અંદર ઇન્દ્રને જીતી લઈ છે વૈતાસુર અને પછી તેઓ જ્યારે માતાજી જગદંબાની પ્રાર્થના કરે છે ત્યારે કાલ આવે છે મા જગદંબા જગ માતા
વિધિને વિધિને વસનો વિધિને ઉધવે વધિને મા ભવાની મા ભવાની મારી જગમે જીતને મા ભવાની મારી જગમે જીતને મા ભવાની મારી જગમે જીતને મા ભવાની આ રક્તપીતના લોહીમાં છે ઉપર થયા સુમારે દીધો બધે જરા માતાજી સામે લડવા માંગેલા છે આ પરમાત્મા સ્વર્ગની માતાજી ભગવતી આવે છે અને આયા આ ખાઈ આવે છે મારી કાકી કહે છે મારે લોહી જોઈએ મારે લોહી જોઈએ મારે લોહી જોઈએ જય જય મારી કોમલ મારી માં જય જય મારી માતાજી વધ કરી નાખાય છે ભગવતી સ્વરૂપની માટે મારી હો સભા ગમે આજ જ બાગે અહીં સૂચિ કહે છે કે હે ઋષિવરો જ્યારે જ્યારે પણ મા ભગવતીને એવું લાગ્યું કે આ પૃથ્વી પર પાપનો ભાર વધતો ગયો છે, જ્યારે દેવોનો ન ચાલ્યું, જ્યારે ભગવાન વિષ્ણુનો ન ચાલ્યું, જ્યારે ભગવાન બ્રહ્માનું ન ચાલ્યું, જ્યારે શિવ પણ કોઈને ન જીતી શક્યા, ત્યારે આવા અસુરોનો સંહાર કરવા માટે આ મા ભગવતીએ પોતાના રૂપો ધારણ કર્યા હતા અને મા ભગવતી ખુદ યુદ્ધમાં ઉતરી હતી. આપણે બધાએ રાક્ષસોનું યુદ્ધ એકાયરે જોઈ લીધું. મહિષાસુરને મારી નાખ્યો, શુંભ-નિશુંભને મારી નાખ્યા, રક્તબીજને મારી નાખ્યા, ચંડમુંડને ચામુંડા રૂપિયા આવ્યા અને માર્યા. આ બધા રાક્ષસોનો વિનાશ થાય છે. ત્યાર પછી અહીં ઋષિવરો પૂછે છે કે પાપ અને પુણ્યનો ફરક આપે બતાવ્યો. તો અહીં મનુષ્ય જ્યારે આવી કથાઓને જાણે છે, સમજે છે, વિચારે છે, તો પછી પાપ તરફ આકર્ષાય કેમ છે? અહીં મનુષ્યની બુદ્ધિ શું ભ્રષ્ટ થઈ જાય છે? ત્યારે સૂર્ય કહે છે કે હે ઋષિવરો, દેવી શક્તિએ જે જે કલ્પના કરેલી છે એ કલ્પનાને અનુરૂપ બધાએ ચલન કરવાનું હોય છે. તમે ખાલી એક હું તમને ઉદાહરણ આપું છું. અમુક કાર્ય તો આપણે દેવીને આધીન જ કરીએ છીએ. તો કે કેવું? તો કે વિશ્વામિત્રને વશિષ્ઠએ બગલાના અને હંસના રૂપમાં જઈ અને બગલા અને હંસના રૂપમાં જઈને 10,000 વર્ષ સુધી યુદ્ધ કર્યું હતું. આવા ઋષિઓ કે જે દેવોને પણ શ્રાપ આપી શકતા હતા, જેને દેવીઓને પણ શ્રાપ આપી દીધા હતા, આવા ઋષિઓને 10,000 વર્ષ યુદ્ધ કરવું પડ્યું હતું. કહે દેવીને જ્યારે પણ જરૂર પડે છે ત્યારે તે
એક નમ્ર વિનંતી છે કે હવે આપણે 10 થી 15 મિનિટ છે અને આ જગદંબાવાનો પૈસા દેવા હોય તો ત્યાર પછી દેજો, કારણ કે 10-15 મિનિટમાં વિક્ષેપ પડે તો અમારી 9 દીની કથા એડે જાય. એટલે માવડીઓને સર્વને નમ્ર વિનંતી કે 10-15 મિનિટમાં આપણે વિરામ લઈ લેશું, ત્યાર પછી પૈસા દેવા ઉભા થાય. અને માવડીઓને પૈસા દઉં એ બહુ ખુશીની વાત છે, પણ 10 થી 15 મિનિટની અંદર ત્યાર પછી જ ઉભા થશો. અહીં મા ભગવતી અનેક સ્વરૂપે આ પૃથ્વી પર ફરીથી કોઈને કોઈ સ્વરૂપે શક્તિ રૂપે આવે છે અને જે ફરીથી ઉત્પન્ન કરવાનું હોય એ ઉત્પન્ન કરે છે. અહીં ઋષિઓ ફરીથી પ્રશ્ન કરે છે કે હે માઉની, એક માઇક બંધમાં હું કઈ એનો કથા કરું છું. જોજી, એક માઇક બંધ રાખીને કથા કરું તો ઋષિઓ કહે છે કે હે મહામુનિ, આપે કીધું એ પ્રમાણે તો કલિયુગની ફરીથી શરૂઆત થાય છે ત્યારે કલિયુગ કેવો હશે એનું વર્ણન કેવું હશે. ત્યારે ભગવાન શ્રુતિ કહે છે કે હે ઋષિવરો, કલિયુગની જ્યારે ફરીથી સ્થાપના થશે ત્યારે કલિયુગના એંધાણો દેખાશે. કલિયુગ કેવો આવશે, કલિયુગ કેવો આવશે એવા એંધાણો દેખાશે. કલિયુગની અંદર ક્યાંય પ્રેમ તત્વ વિનાશ થતો જશે. દેવાલયોની અંદરથી પણ મનુષ્ય ચોરી કરશે, પોતાના જ પોતાની ઉપર રાગ દેશ રાખશે, માતાનો દુશ્મન દીકરો બનશે, બાપનો દુશ્મન દીકરો બનશે, માતા પિતાને આજ્ઞાનો વિરોધમાં જઈ દીકરીઓ પણ અયોગ્ય કર્મ કરશે, દેવાલય અને તીર્થ સ્થળોને અપવિત્ર કરશે. અપવિત્રતા ફેલાય એવા કાર્યો કરવામાં મનુષ્ય ક્યારેય ડર અનુભવ નહીં કરે. બીજાનું લઈ લેવા માટે તત્પર રહેશે, સોના મહોરોની ચોરી કરશે, પર સ્ત્રી ઉપર હંમેશને માટે ખરાબ નજર રાખશે, બીજાને અયોગ્ય માર્ગે છે એવું સૂચન કરશે પરંતુ પોતે જ એ અયોગ્ય માર્ગે ચાલશે ને અસત્ય બોલશે. અસત્યના કારણે હંમેશને માટે તે બીજાને સુખી હોવાનો પ્રભાવ બતાવશે પરંતુ ખરેખર તો એ મહા દુઃખી હશે. રાક્ષસ જેવી યોનિઓને પ્રાપ્ત કરશે. મનુષ્ય છે પરંતુ મનુષ્ય તરીકે નહીં, પરંતુ જે લોકો રાક્ષસોએ પણ જે કાર્ય નથી કર્યું એથી વધારે ખરાબ કાર્યો કરશે અને આવા શ્રેષ્ઠ ક્ષેત્રને અભડાવશે. ગંગા જેવી તીર્થ નદીઓને બગાડશે, ગંગા જેવી તીર્થ નદીઓને બગાડશે, મહાપાપ કરવા માટે તત્પર બનશે. એ તો એ કોઈનો નથી રે, કોઈનો નથી રે. આવા પાપી દેહને મેળવ્યા પછી મનુષ્ય હજી પણ ન સમજી શકતો હોય તો ઋષિઓ કહે છે કે અંતે કળિયુગની અંદર માત્ર ને માત્ર ભગવાનની ભક્તિ જ રહે, માતાજીની શક્તિ જ રહેશે, માતાજીની ઉપાસના જ રહેશે. માતાજીના યજ્ઞ કરો, ભક્તિ કરો અને દાન પુણ્ય કરો. બાકી તમારું આ કોઈ નથી અને કોઈ તમારી સાથે આવવાનું નથી, કોઈ તમે જાશો તો તમને કાંઈ આપવાનું નથી. એ કોઈનો નથી રે, કોઈનો નથી રે. એ તમે ના હાથ ના જશો એ મથી રે, કોઈનો નથી રે. કોઈનો નથી રે, કોઈનો નથી રે.
કોઈનો નથી રે. આ કળિયુગમાં કોઈ કોઈનું નહીં ભાઈ, બધા સ્વાર્થના સગા છે. આ મારો પતિ, આ મારી પત્ની, આ મારી દીકરી, આ મારો દીકરો. પરંતુ જ્યારે અંત સમય આવશે ત્યારે કોઈ સાથ નહીં આપે અને પોતાના સ્વાર્થ માટે દીકરી બાપ ઉપર દબો કરી દેશે, બાપ દીકરી ઉપર દબો કરશે. દીકરીઓનું કમાયેલું બાપ ખાશે, દીકરીના કમાવા જશે અને બાપ ઘરે બેસીને જમશે. આવું કળિયુગ આવશે. અમારો દીકરો ને અમારો બાપ છે. એ અમારી ઘરવાળી અમારે માત છે. એ અમારો દીકરો ને અમારો બાપ છે. અમારી ઘરવાળી અમારે માત છે. આ જગાતે કોઈ જગા નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. અમે રાહત માર્યા જોઈએ મથી મથી, કોઈ કોઈનું નથી રે. બતાવે છે કે જે લોકો સ્વાર્થને છોડી દેશે, ભક્તિની અંદર ધ્યાન આપશે, ધર્મ કરવા માટે તત્પર બનશે, એ આત્માને જે ઓળખી જશે એ જ પરમાત્માને પ્રાપ્ત કરી શકશે. એ જે પરમાત્માને પ્રાપ્ત કરશે એ દેવીના ખોળાને પ્રાપ્ત કરશે. એ ઉમરાવાળીને જે ઓળખી જશે એ ડુંગરાવાળીના ખોળાની અંદર બેસશે. જનની જાને જાય જનામ દેજો. એ દયા દાડીને મોટો જ દેજો. એ જનની જાને જાય જનામ દેજો. દયા દાડીને તમે મોટો જ દેજો. પાડે પોતે તમે ધરી જવા. કોઈ કોઈ કોયનું કોયું નથી. એ પાડે પોતે ધરી જવા. જગતમાં દર કોઈ નથી. આ કળિયુગ એવો આવશે કે જ્યાં સર્વ મનુષ્ય સ્વાર્થી હશે, સર્વ મનુષ્ય પાપ કરવા માટે ઉતાવળો હશે, સર્વ કોઈ દુરાચાર કરવા માટે તત્પર રહેશે, ક્ષણના સુખ માટે જિંદગી આંખોનું સર્વત્વ ગુમાવવા માટે તૈયાર રહેશે, દુર્બુદ્ધિ બની જશે. મનુષ્ય પોતાની તર્ક શક્તિને ખોઈ બેસશે, તીર્થ સ્થળોને અપવિત્ર કરી નાખશે. ત્યારે અહીં આવા લોકો જે પોતાની આત્માને ઓળખી જશે, અહીં તો એવું કીધેલ છે દેવી ભાગવતની અંદર કે કલિયુગ છે, કલિયુગની અંદર કોણ કોણ આવશે? તો કે કલિયુગની અંદર મનુષ્ય પાપી બનીને જીવ જન્મ લેશે. તો આપણે એવું થાય કે અમે બધા પાપી, અમે કલિયુગમાં જન્મ લીધો પેલા ચરણમાં, તો આપણે બધા પાપી? તો કે નહીં, કલિયુગની અંદર સંત મહાત્માઓ પણ થાય છે. પરંતુ જે પેલા ઓલા નાવિકની વાત કરી હતી ને કે ઢોર રાખવા માટે રામકૃષ્ણ પરમહંસે કીધું હતું કે તમારા જેવા હજારો લોકોને આ નૌકાની અંદર મારે તરી લઈ જવા છે. તો આવા કોક એવા સંત મહાત્મા હોય, કોક યતિ, કોક જતિ, કોક સતી, કોક સંત, કોક પરમાત્મા રૂપી મહાત્મા આપણી સમક્ષ આવશે અને એ આપણને સત્યનો માર્ગ બતાવે. એ પોતે ભગવાને એવા સ્વરૂપોને ટેસ્ટિંગ કરવા માટે મોકલે છે કે જાઓ પૃથ્વી ઉપર જઈ અને તપાસ કરો કે આ બધા લોકો ખરેખર કુકર્મ કરી રહ્યા છે કે સત્કર્મો કરી રહ્યા છે. તો તમારે સત્કર કર્મોના ને માથે મોનિટરિંગ કરવા તમે લોકો આવ્યા છે એવું બનવાનું છે. તમારે પોતાનું જ વિચારવાનું કે હું કલિયુગમાં જે પાપીઓનો જન્મ થશે એમાં હું નથી. હું તો આ બધાને જોવા માટે આવી છું, જોવા માટે આવ્યો છું કે આ લોકો કેવા દુરાચાર કરે છે, કેવા ખરાબ કર્મો કરે છે. હું તો સત્યના માર્ગે ચાલનાર છું,
એવું જ વિચારીને કાયમી માટે ચાલવાનું છે. અહીં દેવી ભાગવતની અંદર જે સ્પષ્ટતા કરવામાં આવી છે કે જે વ્યક્તિ પોતાની આત્માને ઓળખી લે છે, જે સત્યને ઓળખી લે છે, તે જ પરમ સત્યને પ્રાપ્ત કરશે. સત્ય અને પરમ સત્ય એવા ફરક આપણે આગળ આવી ગયો કે સત્ય કોને કહેવાય, પરમ સત્ય કોને કહેવાય. પરંતુ જેવા કર્મ કરશે એવા કર્મો તો તે ભોગવશે જ. અહીં તમે સારા કર્મ કરશો તો સારા કર્મનું ફળ મળશે, તમે ખરાબ કર્મ કરશો તો ખરાબ કર્મોનું ફળ મળશે. અહીં ખરાબ કર્મો કર્યા હશે, પાદ્ય આપણે કીધું તું એમ, પગના માથેથી લઈ માથાના વાળ સુધી, તો દુરાચારને ભોગવવા માટે યમલોકની અંદર પણ તમારા માટે નર્ક તૈયાર છે. ત્યાં 12 પ્રેત રાજાઓ યમલોકની અંદર પોતાના રાજ્યોની અંદર બિરાજમાન છે. એમાં છેલ્લા પ્રેત રાજા તરીકે વિત પ્રેત રાજાનું રાજ્ય આવે છે, બીજા પ્રેત રાજા તરીકે જીત પ્રેત રાજાનું રાજ્ય આવે છે, ત્રીજા પ્રેત રાજા તરીકે ઘોર પ્રેત રાજાનું રાજ્ય આવે છે, ચોથા પ્રેત રાજા તરીકે ગંગોર પ્રેત રાજાનું રાજ્ય આવે છે, પાંચમા પ્રેત રાજા તરીકે મહાઘોર પ્રેત રાજાનું રાજ્ય આવે છે, છઠ્ઠા પ્રેત રાજા તરીકે પ્રલય પ્રેત રાજાનું રાજ્ય આવે છે, સાતમા પ્રેત રાજા તરીકે કાલ પ્રેત રાજાનું રાજ્ય આવે છે, આઠમા પ્રેત રાજા તરીકે સંહાર પ્રેત રાજાનું રાજ્ય આવે છે, નવમા પ્રેત રાજા તરીકે ભયંકર પ્રેત રાજાનું રાજ્ય આવે છે, દસમા પ્રેત રાજા તરીકે પ્રેત રાજાનું રાજ્ય આવે છે, 11મા પ્રેત રાજા તરીકે કાલ પ્રેત રાજાનું રાજ્ય આવે છે, અને 12મા પ્રેત રાજા તરીકે ભૂત પ્રેત રાજાનું રાજ્ય આવે છે. જેવા કર્મો તમે અહીં કર્યા હશે એવા કર્મો અનુસાર ત્યાં તમારે સજા ભોગવવા માટે જવું પડશે. આ સત્ય સનાતન છે, દેવી ભગવતની અંદર સ્પષ્ટતા કરેલી છે. અહીં મને એક છેલ્લું ઉદાહરણ યાદ આવે છે કે એક રાજા હતો, ત્યાં ભલો અને ભલી નામના પતિ પત્ની નોકર તરીકે રહેતા હતા. રાજાની રોજ માટે સેવા કરતા આ રાજાને ઘણા વર્ષો પછી એક કુંવરનો જન્મ થયો. ઘણી બધી માનતાથી કુંવરનો જન્મ થયો, અને એ પણ રાજાનો દીકરો. એટલે આમ તો હજી વધારે માનતા ના હોય ને એ કોઈના માનતા જ ન હોય. વધારે માનતા હું કહી ને કે ખોડિયાલમાં હે જગદંબા આ તે, એ વધારે માનતા ના હોય પાછું કોઈનું માને નહીં. એટલે આ રાજાનો કુંવર પણ કોઈનું માનતો નહોતો. એ જીદમાં જ કહેતો કે મારે જે જોઈએ એ જોઈએ. રાજા પાસેથી ઘણા બધા સોના મહારના વીટીઓ લેવડાવી દીધી, ચેનો પહેરી લીધા ને સોનાની સાયકલ લેવડાવી, સોનાની સાયકલ જોઈએ. વધારે માનતા નહોતો, રાજકુંવર હતો, સોનાની સાયકલ બનાવી રાજાએ. એ સોનાની સાયકલ લાવી અને એક દિવસ નીકળો ત્યારે આ ભલો અને ભલીની ઉંમર થવા માંડી હતી, પણ એને ત્યાં પણ કોઈ સંતાન નહોતું. આ ભલો અને ભલીને વિચાર આવે છે પેલા એ તો ઠીક, આપણા રાજાની ગુલામી કેટલા વર્ષ કરશું ને કાલ સવારે આપણે ત્યાં બાળક નથી, આપણને સાચવશે કોણ? આપણે તો જ્યારે આપણા હાથ પગ બંધ થઈ જશે એટલે આ રાજા તો આપણે ધૂટકારી નાખશે, તો હવે શું કરશું આપણે? ત્યારે તો હવે આપણે ક્યાંકથી સોના મોહર હીરા મોતી કે એવું કાંઈક પૈસા ભેગા કરવા જોઈએ, જે આપણા ઘટપણની અંદર કામ આવે, જાતિ જિંદગીએ કામ આવે. અહીં તેને વિચાર આવે છે, અને તે જે આ કુંવર જાય છે, કુંવરની પછવાડે જવા લાગે છે. કંઈક વિચાર મનની અંદર કંઈક મેળો વિચાર ઘર કરી જાય છે. અહીં કુંવર નજર સમક્ષ, કુંવર તો સાયકલ લઈને જતો હતો, આપણે હાલીને જતા હતા. એટલે કુંવર જ્યારે નજરમાંથી નીકળી જાય છે ત્યારે એક વડલા નીચે એક ડોશીમાં છાણા થાપતી હોય. એને જઈને પૂછે છે કે અમારા રાજના કુંવરને ક્યાંય જોયો? આ ડોશી કહે હા, જો નીકોનો વડલો છે ને, હા એની પછવાડે જો સાયકલ લઈને ઓલો ગોળ ગોળ ઘૂમે એ તમારો કુંવર ને હતી કે હા ચોરીઓ ન્યા. આ ભલો અને ભલી બે જણા ન્યા જાય છે. જાય ને જે વિચાર કર્યો હોય, મનની મેલાઈ વિદ્યા વિચાર હોય છે કે કુંવરના હાથમાં ગળામાંથી સોનાનો ચેન ને આ બધું થોડું ઘણું સોનું લૂંટી લઈએ. જેવો એક ચેન કાઢે છે, કુંવર કહી ભલા મારો ચેન લીધો, પપ્પાને કહી દઈ બાપુજીને. ભલો તરત ધ્રુજી ઉઠે છે કે આ તો ઓળખી ગયો ને, આ કહી દે તો રાજાને કહી તો પછી રાજા થોડોક હાચકા ફાજા રહેવા દે. આ તો રાય જેવડા ટુકડા કરાવી નાખે કે મારા દીકરાના હાથમાંથી. એક તો પાછો એ મોંઘો હતો, એટલે છોકરો મોંઘો હતો, માનતા નો હતો ને. રાજા ભલો ને ભલે વિચારે છે કે હવે આપણે ગયા, હવે રાજાને કોઈ બાનો ન કરે તો શું કરવું? ભલે કે મારી નાખવાને, આ હોનાની સાયકલ એ આપણી ને આ બધું આપણું.
ભલો અને ભલી બે જણા ભેગા થઈને રાજકુમારને મારી નાખે. આખું સોનું સાયકલ બધું એક ખાડો ખોદીને ત્યાં પેલા ઢાંકી દે છે. રાજા કઈ રાજકુંવર ક્યાં છે, રાજકુંવર ક્યાં છે, રાજકુંવર ક્યાં છે? આખા સિપાહીઓને બધા ગોતે છે પણ ક્યાં રાજકુમાર મળતો નથી. અહીં ભલાને ભલીને પૂછે છે રાજકુમાર ક્યાં છે? ખબર નહીં પ્રભુ, મહારાજ ક્યાંય ખ્યાલ નથી. મહારાજ એ જે હોય તે, પરંતુ અમારા મોટા બાપુજી નું અવસાન થયું છે, અમારે જવું પડશે. અમારી મોટી માં એકલા છે, આથી કરી અમારે જવું છે, હવે અમને રજા આપો. એમ કહી ભલો અને ભલી રાજા પાસેથી રજા લઈ અને પોતાને ઘરે વયા જાય છે. ઘરે ગયા પછી ત્યાં તો એટલું બધું હોનું આવે, પછી ગાડી લીધી ને બંગલા લીધા ને બંગલા બનાવ્યા ને ખેતર કર્યા ને બગીચા કર્યા ને ઈશ્વરની કૃપાથી એને ત્યાં દીકરાનો જન્મ થાય છે. આ દીકરો જરાક થોડોક મોટો થતા બીમારીમાં ફસાય છે. મહાબીમારી જે થતાની સાથે ધીરે ધીરે કરતા થોડાક વર્ષો પછી એના છુપાવીને લગ્ન કરી દેવામાં આવે છે કે આને કોઈ બીમારી છે કે નહીં એમ. પરંતુ એ જે છોકરો હતો એ છોકરો દિન પ્રતિદિન બીમાર થવા લાગે છે. અને આ બાજુ એ જ્યારે લગ્ન કરે છે, ફેરા ફરે છે, ત્યારે જ્ઞાન ન્યા પડી જાય છે. જ્ઞાને ન્યા પડી જાય એટલે તરત જ એમ્બ્યુલન્સ ને દવાખાને વયા જાય છે. દવાખાને જઈ એની પાસે જે કાંઈ સોના મોહરો પૈસા હતા એ બધાય ખર્ચી નાખે છે. બધાય ખર્ચી નાખે છે. અહીં જ્યારે એની પાસે કાંઈ પણ ઘર મકાન અરે કપડાં પણ વેચાઈ જાય છે. બધા પાસેથી ઉસીના લઈ આવે છે. ઉસીના લઈ આવીને પણ જ્યારે દવામાં છેલ્લે એક દિવસનો વોકાટ જેવી હોસ્પિટલ છે, 1.5 લાખ રૂપિયા ચાર્જ. જ્યારે એક પણ પૈસો ન રહ્યો ત્યારે એ ભલો જ્યારે એના દીકરાનું મોઢું જોવા જાય છે ત્યારે દીકરો કહે છે કે ભલા મને ઓળખો? એ મારો દીકરો બોલતો થઈ ગયો. તરત જ વિચાર આવે છે કે આ ભલા કઈને બોલાવ્યો, મને ઓળખો? તો કે દીકરા તું તો બોલતો છે? તો કે ભલા હું કેદુનો બોલતો જ છું, મને કાંઈ છે જ નહીં. તો કે કે મને ઓળખો? તો કે નહીં. તો કે હું રાજાનો રાજકુમાર છું કે જેને ત્યાં પૈસા હાટું મારી નાખ્યો હતો, એ હું વ્યાજ સાથે લેવા આવ્યો હતો. ના બધું તારું હતું ને, એ પણ જમીન ને જે ગામડામાંથી એ વેચાવી નાખી મેં. એટલા માટે હું તારો દીકરો બની અને જે તે દુષ્ટ કર્મ કર્યા હતા એની સજા દેવા માટે મેં તારે ત્યાં જન્મ લીધો છે. અહીં ભલો કહે છે કે હું તો બરાબર કે હું ને તારી માં દુખી થયા, અમે બધું વેચી નાખ્યું, એ વાત તો બરાબર છે. પણ આ દીકરી કે જેણે તારી એને લગ્ન કર્યા ની અત્યારે ને અત્યારે વિધવા થઈ, આજીવન એને વિધવા તરીકેનો કલંક ભોગવવો પડશે, આજીવન તારા વગર રહેશે, એવું કેમ? આ વિધવા થવા માટે તૈયાર થઈ છે. તો કે ઈ પેલી દોષી છે કે જેની આંગળી ચીંધી હતી કે જો આ રાજકુમાર રમે છે એમ. પુણ્ય અને આંગળી આપણે કહીએ કે આંગળી ચીંધવામાં પણ પુણ્ય છે, પણ સારું કામ કરતા હોય તો. બાકી ખરાબ કામ કોક કરતો હોય તો આંગળી પાછી વારી લેવાની. આપણે બોલું શિવદત્ત ઉદાહરણ આવ્યું હતું ને, ધનુષ્ય માર્યું હતું ત્યારે, કે જે બોલી શકે છે એ જોઈ શકતો નથી અને જે જોઈ શકે છે એ બોલી શકતો નથી. અહીં રુદ્રાક્ષનો મહિમા પણ બતાવવામાં આવ્યો છે કે કેટલા પ્રકારના રુદ્રાક્ષ છે. શિવ પુરાણ અનુસાર 14 પ્રકારના રુદ્રાક્ષ છે. એક મુખીથી લઈને 14 મુખી રુદ્રાક્ષો છે. દેવી ભાગવતનું મહાપુણ્ય પ્રાપ્ત કરવું હોય તો રુદ્રાક્ષનું ધારણ કરવું જોઈએ. અને જે મંત્ર તમને મહામૂલ્ય છે મંત્ર આપેલો છે, ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચે નમઃ. ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચે નમઃ. રુદ્રાક્ષની માળા થી જો તમે એ મંત્રનો જાપ કરો તો સર્વશ્રેષ્ઠ ગણાય છે. પરંતુ રુદ્રાક્ષની માળા તમે કોણ કોણ ધારણ કરી શકો એ રુદ્રાક્ષના મહિમાની અંદર આપેલું છે. અહીં ત્યારબાદ માતાજીએ 9 ગ્રહોને પણ ઉત્પન્ન કરે છે. 9 ગ્રહોને અલગ અલગ જે પદ હોય છે એ પ્રમાણેનું પદ આપે છે. જેનામાં જે શક્તિ છે તે પ્રમાણેની શક્તિ આપે છે. સૂર્યને તેજસ્વીતા, યશ, કીર્તિ, માન સન્માન અને પ્રતિષ્ઠાના દાતા બનાવવામાં આવે છે. ચંદ્રને શીતળતા, પ્રેમ, પરિવાર અને મનના કારક બનાવવામાં આવે છે. મંગળને શત્રુતા, લોહી ના દાતા બનાવવામાં આવે છે. બુધને બુદ્ધિ, ચાતુર્યતા, વિજ્ઞાનતા, વિવિધતાના દાતા બનાવવામાં આવે છે. ગુરુને જ્ઞાન અને લક્ષ્મીના દાતા બનાવવામાં આવે છે. શુક્રને સહવિલાસ, સમોગના દાતા બનાવવામાં આવે છે. પતિ પત્નીના સુખ અને સંતાનના સુખના દાતા બનાવવામાં આવે છે. શનિને જય વિજય, જય અને ના દાતા બનાવવામાં આવે છે. રાહુ અને કેતુને પણ પોતાના કાર્યક્ષેત્ર પ્રમાણે કાર્ય સોંપવામાં આવે છે. આમ સૂર્ય કહે છે કે હે ઋષિવરો,
ભગવતીને જ્યારે એમ લાગે છે કે આ સત્ય સર્વત્ર પરિપૂર્ણ થયું છે, ત્યારે એ પૃથ્વી ઉપર શંકરને આદેશ કરે છે કે જાઓ આ પૃથ્વીનો સંહાર કરી નાખો. અને ભગવતીનો આદેશ લઈ અને ભગવાન ભોલેનાથ આ પૃથ્વીનો વિનાશ કરી નાખે છે ને ફરીથી ભગવાન શિવજીને, વિષ્ણુને અને બ્રહ્માજીને ઉત્પન્ન કરી એમાં ત્રિશક્તિ રૂપી મા લક્ષ્મી, મા સરસ્વતી ને ઉત્પન્ન કરી અને તે ફરીથી આ પૃથ્વીને ઉત્પન્ન કરવાનું વચન આપે છે. ને એ પ્રમાણે મા ભગવતી જે કાર્ય કરવા માટે જેને આદેશ આપે છે કાર્ય કરવા માટે દેવો તત્પર રહે છે. અહીં દેવી પુરાણની અંદર ભગવતી કાર્ય કર્યા પછી જે વ્યક્તિ ભગવતી દેવીનું શાંતિપૂર્વક કથન કરે છે, આપની જેમ શાંતિપૂર્વક શ્રોતા તરીકે સાંભળે છે, ભગવતીની પૂજા કરે છે, વ્યાસપીઠનું પૂજન કરે છે, મા ભગવતીની આરાધના આરતી કરે છે, અહીં ગરબી રમે છે, 8 વર્ષ સુધી, 2 વર્ષથી લઈને 8 વર્ષ સુધી કુમારિકાઓને ભોજન આપે છે, તેના પાદ્ય પક્ષરાયમ કરે છે. 4 વર્ણની ક્ષત્રિયોને, 4 વર્ણની દીકરીઓને જમાડવી જોઈએ. આ કુમારિકા રૂપે 4 વર્ષની દીકરીઓને જે ભોજન આપે છે, યથાશક્તિ દાન પુણ્ય કરે છે. આ સમયને વિશે અખંડ જ્યોત જલાવે છે. આવા સર્વત્ર લોકો સર્વ સુખ સંપત્તિ અને સમૃદ્ધિને પ્રાપ્ત કરી અંતે ભગવતીની કૃપાથી કરી અને સર્વ શ્રેષ્ઠ યુગને પ્રાપ્ત કરે છે. કા ફરીથી સુંદર મનુષ્ય જન્મને પ્રાપ્ત કરે છે, અથવા તો સ્વર્ગલોકને પ્રાપ્ત કરે છે, મોક્ષને પ્રાપ્ત કરી વિષ્ણુલોકને પ્રાપ્ત કરે છે. અને ભગવતીની કૃપાથી કરી અને કોઈ દેવીઓનીને પણ પ્રાપ્ત કરી આપણે પણ ઇન્દ્ર બની શકીએ. ઇન્દ્ર બનવાની ક્ષમતા આપણામાં પણ છે. આપણે પણ ઇન્દ્ર બની શકીએ. આપણામાં જો આપણામાં શક્તિ હોય, આપણે ભગવતીની એટલી બધી આરાધના કરી નાખીએ કે ઇન્દ્ર બનવાની લાયકાત જો કરીએ તો યજ્ઞ કાર્ય કરી અને ભગવતી રૂપી દેવી ભાગવતનું જે કથન કરે છે, પઠન કરે છે, નિયમિત દેવી ભાગવતની પૂજા કરે છે, માની આરાધના કરે છે, તે છેલ્લે સર્વત્ર મુક્તિ અને ભુક્તિ બને પ્રાપ્ત કરે છે. ભોગ વિલાસ કોણ ભોગવે છે? પત્ની સુખને પ્રાપ્ત કરે છે, પતિ સુખને પ્રાપ્ત કરે છે, સંતાન સુખને પ્રાપ્ત કરે છે, પુત્ર પુત્રાદિને પ્રાપ્ત કરે છે અને અંતે સર્વ ભોગ વિલાસ ભોગવી અને મુક્તિને પ્રાપ્ત કરે છે. એટલે કે શ્રી હરિના ચરણોને પ્રાપ્ત કરે છે. તેથી શ્રી માં ખોડિયાર સાનિધ્યની અંદર ભગવતી દેવી પુરાણનું અધ્યયન અહીં આપણે સમાપ્ત કરીએ છીએ. આજ દિવસ સુધી 9 દિવસની અંદર મારાથી જાણતા કોઈ પણ ભૂલ થઈ હોય, આપ સમક્ષ ક્રોધથી વાત થઈ ગઈ હોય તો ક્ષમાને પાત્ર છું. આપ સર્વને જય અંબે. હાલો સર.